દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. સર્કિટ હાઉસથી તિથલ રોડ પર જે બાંધકામ થઈ રહ્યું છે, પ્રાઇવેટ બાંધકામ, છેલ્લા 2 દિવસથી આપ ન્યૂઝ જોઈ રહ્યા છો આપણી ચેનલ પર. એ બાબતે પાલિકાએ શું પગલાં લીધા અથવા આગળ શું લેવા ઈચ્છે છે કે વિચારે છે, તે બાબત આપણે ચીફ ઓફિસર મેડમને મળવા આવેલા છે. એમની પાસે જાણીશું પાલિકા એ બાબત શું પગલાં લેશે. મેડમ નમસ્કાર, જણાવશો આ જે પ્રાઇવેટ બાંધકામ થઈ રહ્યું છે જેના લીધે પબ્લિકને હાલાકી પહોંચી, તેમાં પાલિકાએ શું પગલાં લીધા? નમસ્કાર. નગરપાલિકાએ જ્યારે એ બાંધકામ થયું અમને માહિતી મળી અને કલેક્ટર સાહેબ સાથે પણ એની વિઝિટ થયેલી અને એ આધારે ગઈકાલે એમને 24 કલાકમાં જે ચારે બાજુ ખાડા છે એ ખાડા થી 3 થી 4 ફૂટ જેટલું ફરીથી એમને મટીરિયલ નાખવા માટેની સૂચના આપી છે, જેથી 2 સાઈડ રોડ છે તો બંને સાઈડ રોડમાંથી કોઈ વેહિકલ અંદર ખાડામાં ન જાય તે માટેની સૂચના આપી છે. અને આજરોજ સવારે ફરીથી મારી વિઝિટ થઈ છે. ત્યારબાદ એમને પતરા જે ફરીથી લગાવવાના છે રોડ પર, એ પતરાથી પછી અંદર 4 ફૂટ લેવલિંગ કરીને અને ત્યારબાદ પતરા ઉપર પણ રિફ્લેક્ટર મારવાની સૂચના આપી છે, જેથી અગમ્ય ઘટનાઓ ના બને. અને ગઈકાલે એમને 24 કલાકમાં ત્રણેય બાજુ મટીરિયલ પૂરવા માટેની નોટિસ આપેલી. આજ સવારે જોઈ છે એ કામગીરી થયેલ છે સ્થળ પર. તો મિત્રો, આ હતા ચીફ ઓફિસર મેડમ વલસાડ નગરપાલિકાના, જેઓ થકી આપણને માહિતી મળી કે પાલિકાએ શું પગલાં લીધા છે. આગળ આપણી ચેનલ ઉપર આવી કોઈ પણ બાબત હોય, અમને સંપર્ક કરીને આપ જાણ કરી શકો છો. જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.